ભારતની વૈવિધ્યસભર સાંસ્કૃતિક ધરોહરમાં એક અનોખી પરંપરાઓ આપણને જોવા મળે છે, જે આજે પણ જીવંત છે। નવસારી જિલ્લાના મોલધરા ગામે છેલ્લા 100 વર્ષથી વધુના સમયથી આદિવાસી હળપતિ રાઠોડ સમાજ દ્વારા ઢીંગલા બાપા અને ઢીંગલી માતાના હિન્દુ વિધિ પ્રમાણે લગ્નનો લોક પારંપરિક ઉત્સવ ઉજવાય છે, જેને જોવા દક્ષિણ ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ઉમટી પડે છે। મોલધરા ગામમાં હળપતિ સમાજની વર્ષો જૂની માન્યતા મુજબ પ્લેગ જેવી મહામારી વખતે થયેલા મૃત્યુને રોકવા માટે ઢીંગલા ઢીંગલીના લગ્ન અને પૂજા કરવાની માનતા કરવામાં આવી હતી। ત્યારબાદથી દર વર્ષે દિવાસાના દિવસે આ પરંપરા ઉજવાય છે। ગામમાં ઢીંગલી માતાને કન્યા પક્ષ અને ઢીંગલા બાપાને વરપક્ષ તરીકે સ્થાપી 3 દિવસ સુધી શાસ્ત્રીય વિધિથી લગ્ન વિધિ કરાય છે। ગોર મહારાજની ઉપસ્થિતિમાં ફેરા ફરાવાય છે અને સિંદૂર ભરાય છે। ત્યારે લગ્ન બાદ ઢીંગલા ઢીંગલીની શોભાયાત્રા નીકળે છે, જ્યાં મેળાનું આયોજન થાય છે અને અંતે તેમની પ્રતિમાઓનું વિસર્જન પૂર્ણા નદીમાં કરવામાં આવે છે। આ ઉત્સવ લોક સંસ્કૃતિનો અનોખું પ્રતીક બની ગયું છે। દિવાસાનો તહેવાર અમારા ગામમાં ખૂબ ઘણા સમયથી ઉજવવામાં આવે છે। એ અમારા પૂર્વજોની પ્રથા છે, એ લાંબા ટાઈમથી ચાલતી આવે છે। અમારા પૂર્વજો હતા તેઓ આ પ્રથા લાવ્યા હતા અને તેઓ પહેલેથી ઉજવણી કરે છે। જેમ કે પહેલાના ટાઈમમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો, ત્યારથી આ પ્રથા ચાલુ છે। ત્યારે તેઓએ આ દિવાસાના ઉત્સવની ઉજવણી કરી હતી। તેમાં ઢીંગલા અને ઢીંગલીના મેરેજ કરાવે એન્ડ ધેન પછી એને નદીમાં વિસર્જન કરાવે, એવું હતું। તો આજે રોગચાળો ફાટી નીકળ્યો હતો, એના નિવારણ માટે આ પ્રથા ચાલુ કરી હતી। આ ઉત્સવમાં લોકો દૂર દૂરથી આવે છે અને ઘણી માનતાઓ લઈને આવે છે, અને એવું લોકોનું માનવું છે કે અહીંયા બધી માનતાઓ રાખેલી હોય એ પૂરી પણ થાય છે અને લોકો રાજી ખુશીથી આ ઉત્સવ ઉજવે છે। જે મનુષ્યમાં મોસાળું લઈને આવે છે, તેમ ઢીંગલી અને ઢીંગલા માટે પણ મોસાળું લઈને આવે છે। ઢીંગલો ઉત્સાહથી જાન લઈને આવે છે અને ઢીંગલી સાથે પરણે છે। અહીંયા ઘણા લોકો આવે છે, કેટલાક ગામના લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે। અહીંયાની બહુ માનતા છે કે તમે જે પણ માંગો તે અહીંયા પૂરું થાય છે। ઢીંગલા અને ઢીંગલીનું લગ્ન જોઈ જે પણ તમે માનતા રાખો તે તમારી માનતા અહીંયા પૂરી થાય છે।